છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં ગત મધ્યરાત્રિએ ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે ધરતીપુત્રોના ઉભા કેળાના પાકને ભારે નુકસાન થવાથી ખેડૂત પુત્રોને રોવાનો વારો આવ્યો છે। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, જોડાઈ ચુક્યા છો આપ ટીમ જાગૃત સાથે। ગત મધ્યરાત્રિએ ભારે પવન સાથે આવેલા વરસાદને લઈને વૃક્ષો ધરાશાયી થવાના તેમજ વીજ વાયરો તૂટી જવાના કારણે સામાન્ય જનજીવન પર તેની સીધી અસર થઈ રહી છે। તો બીજી તરફ ધરતીપુત્રોના ખેતરોમાં ઉભા સંપૂર્ણપણે તૈયાર થયેલા કેળાના પાકને પણ મોટું નુકસાન થવાનું સામે આવી રહ્યું છે। બોડેલી પંથકના જબુગામ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ ખેડૂતો હાલ ખેતરોમાં કેળાનો ઉભો પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે અને હવે કેળાનું કટિંગ કરવાનો વારો આવ્યો છે। તે વખતે જ ગત મધ્યરાત્રિએ આવેલા અચાનક જ વાતાવરણના પલટાના કારણે વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે કેળાનો સંપૂર્ણ તૈયાર થયેલો પાક કેળાના લૂમ સાથે કેળાના થળિયા આડા પડી જતા ખેડૂતોને ભારે નુકસાન થતા રોવાનો વારો આવ્યો હોય ખેડૂતોએ હવે સરકાર પાસે ગુહાર લગાવી છે અને વળતરની માંગ કરી રહ્યા છે। નમસ્કાર। હું જબુગામ મુકામે રહું છું અને ખેતી કરું છું અને ખેતીમાં મેં કેળનો પાક કરેલો છે અને આ કેળનો પાક એક વર્ષે આની પાક થાય છે અને આ પાકમાં અઢળક ખર્ચો કરેલો છે અને હવે અમારે પાક કાપવાની તૈયારીમાં છે અને વાવાઝોડું અચાનક આવવાથી અમારા ખેતીને ખૂબ જ નુકસાન થયેલ છે, જેથી અમને સરકાર તરફથી યોગ્ય વળતર મળવું જોઈએ। અંદાજે કેટલા રૂપિયાનું? અંદાજે અમને 8 લાખનું નુકસાન થયેલ છે।